નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. જીયા ધાબા પર સાયકલ ચલાવે છે. આવી ગયા છીએ પ્રકાશ ચાઇનીઝમાં. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. આજે છે બેસતું વરસ, તો આપને અને આપના પરિવારને મારા અને મારા પરિવાર તરફથી સાલ મુબારક, નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ. 11 વાગી ગયા છે અને બધા તૈયાર થઈ ગયા છે. મમ્મી તૈયાર થઈને બેઠા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જીયા ગુડ મોર્નિંગ. જીયા રંગોળી બનાવી રહી છે. જીયા હેપી ન્યુ યર. અંદરના ભાગે મોટા બહેને રંગોળી બનાવી છે અને અહીંયા ઋતુ તૈયાર થાય છે. ઋતુ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. સ્વરા આવી છે, મોબાઈલ જોવા છે. સ્વરા શું કરે છે? પપ્પા આરામ કરે છે. પણ તૈયાર થઈ ગઈ છે. એના હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. ઋતુ એ તો કહી દીધું. ભાભી હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ના હેપી ન્યુ યર બરોબર છે. હા હા પપ્પા લાગી દઈએ. દેખો હેપી ન્યુ યર. લાગુ છું. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ભાભી રંગોળી જોડે ફોટો પડાવી રહ્યા છે અને રીચમનો ફોટો પાડી રહી છે. આપ જોઈ રહ્યા છો. હવે ઋતુ મોટા ભાઈને ફોટો પડાવવા બોલાવી રહી છે. મોટા ભાઈ આવી રહ્યા છે. 3 જણનો ફેમિલી ફોટો પાડવાનો છે. નૈનાબેન આવી રહ્યા છે આણંદથી. તો હું અને જીયા લેવા માટે જઈ રહ્યા છે બસ સ્ટેશન. એમને ગાડી સાફ કરી નથી. જીયા ગાડી સાફ કરાવડો. આગળથી જીયા ગાડી સાફ કરશે, પછી અમે લોકો નીકળીશું બસ સ્ટેશને જવા માટે. તૂટી ગયું જાનું. શું થયું? ક્યાં જઈએ છીએ? બસ સ્ટેશનમાં આવી ગયા છીએ. બસની રાહ જોઈએ છીએ. બસ તો આવી ગઈ હશે. આવી ગઈ છે બસ. નૈના બેન એમ આવી ગયા છે. કિનો હેપી ન્યુ યર બેટા.
રાજા હેપી ન્યુ બેટા. હેપી ન્યુ યર. કોના પગ ખોવાઈ ગયા હતા? બાના પગ નતા મળતા. બધાએ જમી લીધું છે. રચિત રચિત તું શું કરે છે? બાઇક પર જ નતો. ગાડી લઈને થોડું જવાય. અને અમે લોકો જઈ રહ્યા છીએ ફોઈના ઘરે. હું, હિના અને જીયા, મોટા ભાઈ અને ભાભી એમ પહેલાં ગયા છે. અમારે જમવાનું બાકી હતું. અમે અત્યારે નીકળી રહ્યા છીએ. આવી ગયા છીએ ફોઈના ઘરે. ખોલે આડો. હેપી ન્યુ યર. ફોઈના ઘરે ઋતુ ગુરુની સાયકલ ચલાવી રહી છે. ભાભી એને ચાલ સાયકલ ચલાવતા શીખવાડી રહ્યા છે, કેમ કે આ મોટી સાયકલ છે. જીયા સાયકલ તો ચલાવે છે, પણ એ નાની સાયકલ છે જ્યાં બે બાજુ નાના નાના વ્હીલ હોય છે. તો ભાભી તેને પકડીને સાયકલ ચલાવડાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. સોનું શું થયું? શું થયું? કોઈના ઘરેથી નીકળીને આવ્યા છીએ બેનના ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગરમી લાગે છે. સાંજના 5 વાગી ગયા છે અને અમે લોકો હવે બેનના ઘરેથી નીકળીને ઘરે જઈ રહ્યા છીએ. મજા આવી? શું ખાધું? ટોપરું. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. જીયાએ કપડાં બદલી નાખ્યા અને હવે બજાર જઈ રહ્યા છીએ પનીર લેવા માટે. આવી ગયા છીએ ગાંધી બાવલે દુર્ગા દુગ્ધાલયમાં પનીર લેવા માટે. સોનું પનીર અને 250 પનીરનો મસાલો. અહીં આપી દો. પનીર લઈને ઘરે આવી ગયા છીએ અને જીયા ધાબા પર સાયકલ ચલાવે છે. પપ્પા જીયાની જોડે છે. ધીમે ધીમે આવડે છે તો હા
એવું ધાબા પર જ ચલાવજો. સરખા ના હોય, આગા પાછી હોય થોડાક. ચાલે છે ખરી ને? ફેરવ તો. સાંજના વાગ્યા છે 6:15. હું, હિના અને જીયા વ્યાસવાસણા જઈ રહ્યા છીએ. મોટાભાઈ, ભાભી અને ઋતુ અમદાવાદ જવા માટે નીકળી રહ્યા છે. જીયા બોક્સ સળગાવે છે. બોક્સ ખાલી બોક્સ. બસ હવે આમ આવી જા. ચાલ નીકળી રહ્યા છીએ વ્યાસવાસણા જવા માટે. જોઈએ બેટા, મોડું થાય તો રહી જઈશ, એમાં શું વાંધો છે? પણ જય શ્રી કૃષ્ણ. વ્યાસવાસણા નીકળ્યા હતા અને ટાઉન હોલે મંચુરિયન લેવા માટે ઊભા છીએ. આવી ગયા છીએ પ્રકાશ ચાઇનીઝમાં. એક ફૂલ મંચુરિયન કરજો. ફૂલ પેક કરી દેજો. હા, ત્યાં જાય વ્યાસવાસણા. એના ગાડીમાં બેઠી છે અને હું અને જી આવ્યા છીએ મંચુરિયન લેવા માટે. લો કાપી લો. કોરા નાખ્યા નહીં? જલ્દી હો. તૈયાર સાંજના 7 વાગ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે અંધારું થઈ ગયું છે. ખૂબ અંધારું લાગી રહ્યું છે બહાર. કશું દેખાઈ નહીં રહ્યું. ગાડીમાં લાઈટ ચાલે એટલે જીયા દેખાય છે. પાછળ ઈના બેઠી છે, જોડે માનસી પણ છે. આવી ગયા છીએ વ્યાસવાસણા અને જીયા આવીને કપાસ સરખા કરે છે. કપાસમાંથી રૂ અલગ કરે છે. માનસી પણ દવાખાને જઈને આવી ગઈ છે અમારી જોડે. વીતા નહીં વીતતું ને? જીયા શું કરસ? તો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.